ગુડ મોર્નિંગ. આજે આપણે દાખલો જોઈશું મહાવીર લિમિટેડ. કયા વર્ષે પૂછાયો છે? 2000 ઓગસ્ટ નવેમ્બર ઓગસ્ટ સપ્ટેમ્બર 2021 નો દાખલો છે. કરવા જેવો દાખલો છે. વિગત: બનાવવાની સપાટી કઈ 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 છે? આધાર તરીકે 50%. પછી આધાર તરીકે લઈશું, એકમો નથી આપ્યા ને અહીંયા, એકમો નથી. 50% આધાર તરીકે લઈશું. એક સપાટી આપી છે ને 75%. ને બનાવવાની કઈ છે? 60 ને 80. પ્રિયા પેલ બાજુ કકડો છે જરા લઈ લે ને, સાફ સફાઈ પેલો બોર્ડ સાફ કરવાનો. 50%. પછી એને બનાવવાની કીધી 60%. આધાર સપાટી 75% અને 80%. ધ્યાન આપજો. હવે આ હાલની સપાટી એટલે હાલમાં એ 50% એ કામ કરે છે. 75% આપણી આધાર સપાટી, અને એના આધારે તૈયાર કરવાની 60 અને 80. સમજો, હાલમાં એ 50% એ કામ કરે છે. એટલે હાલની સપાટી 50%, હાલમાં એ 50% એ કામ કરે. 60 આપણે બનાવવાની છે. 75% આધાર સપાટી, એટલે આનો આધાર લઈને જઈશું, બરાબર. અને 80%. પહેલા તો તમારે પેલું ચેક કરી લેવાનું. 75% એ આટલા, 100% એ કેટલા, એના મુજબ આવી જાય તો ખર્ચ ચલિત, એના મુજબ ન આવે તો ને રૂપિયામાં સરખો દેખાય સ્થિર. ફરી બોલું, 75% એ 1,80,000, 100% એ કેટલા? 75% એ 1,80,000, 100% એ કેટલા? 2,40,000. 2,40,000 આવી ગયા ને? એટલે આવું પદ મૂકીને જવાનું, બરાબર. એના મુજબ આવી જાય એની સપાટી તો ચલિત છે, ના આવે તો અર્ધ ચલિત છે. બંને સપાટીએ રૂપિયામાં સરખો દેખાય તો સ્થિર છે. ચાલો, પ્રત્યક્ષ માલ સામાન. પહેલા આપણી આધાર સપાટીમાં મૂકવાનો 1,80,000. 1,80,000, બરાબર. હવે આ ચલિત છે એટલે 75% એ 1,80,000, 50% એ કેટલો? 75% એ 1,80,000, 50% એ કેટલો? 1,20,000. એ જ રીતે 75% એ 1,80,000, 60% એ કેટલો? 1,44,000. અને 80% એ કેટલો? 1,12,000. 1,92,000. અથવા બીજી રીત 1,80,000 ભાગ્યા 75 કરો. 1,80,000
ભાગ્યા 75. 1,80,000 ભાગ્યા 75% એટલે 75 2400 રૂપિયા. 1% સપાટીએ. કેટલી સપાટીએ? 1%. 1,80,000 ભાગ્યા 75 એટલે 1% સપાટીએ કેટલા? 2400. તો 1 ગુણ્યા 50 1% એટલે 1% સપાટીએ 2400. તો 2400 ગુણ્યા 50 આયા 2400 ગુણ્યા 60 2400 ગુણ્યા 80. હા, આ રીતે પણ જવાય. પ્રત્યક્ષ મજૂરી. પ્રત્યક્ષ મજૂરી આધાર સપાટીમાં પહેલા મૂકવાનું. 2,25,000. 2,25,000. હવે તમે પેલી રીતે કરો. 2,25,000 ભાગ્યા 75% એટલે 1% એ કેટલા રૂપિયા? કેટલા? 1% એ 3,000 રૂપિયા. બરાબર. તો 1% એ 3,000, 50% એ એટલે 3,000 ગુણ્યા 50 1,50,000. 1,80,000. 2,40,000. 3,000 ગુણ્યા 80. બરાબર. પ્રત્યક્ષ ખર્ચા હોય તો લખવાના છે જ. સીધા ખર્ચા. સીધા ખર્ચા એ જ પ્રત્યક્ષ ખર્ચા. સીધા ખર્ચા એ જ પ્રત્યક્ષ ખર્ચા. આધાર સપાટીમાં પહેલા મૂકો 90,000. 90,000 ભાગ્યા 75. 90,000 ભાગ્યા 75 એટલે 1% એ 1200. 1% એ તો ગુણ્યા 50. હા, 1200 ગુણ્યા 60 72,000. 1200 ગુણ્યા 80 96,000. પ્રાથમિક પડતર. પ્રાથમિક પડતર કેટલી? 3,30,000. 3,96,000. 4,95,000. 5,28,000. ઉમેરો. કારખાના પરોક્ષ ખર્ચા કેવો છે? અર્ધચલિત. મૂકી જો. 50% એ આટલો, સોરી 75% એ આટલો, 100% એ કેટલો, એના જેટલો આવે નહીં. એટલે એનો મતલબ અર્ધચલિત. અર્ધચલિત નો મતલબ ચલિત સ્થિર બે. એમાંથી આપણે ચલિત અલગ કરીશું અને સ્થિર અલગ કરીશું. ચલિત અલગ કરીશું અને સ્થિર અલગ કરીશું. કારખાના પરોક્ષ ખર્ચ પદ મૂકી દો. પહેલા 75% એ આટલા, 100% એ કેટલા, એના મુજબ નહીં આવે એટલે અર્ધચલિત. ને અર્ધચલિત માંથી ચલિત અને સ્થિર અલગ પાડવા આપણું સૂત્ર. બરાબર. કવર કરે છે, ચેક કરી લેજો. 1% સપાટીએ ચલિત ખર્ચ બરાબર રૂપિયામાં તફાવત છેદમાં ઉત્પાદન સપાટીમાં તફાવત. રૂપિયામાં તફાવત છેદમાં ઉત્પાદન સપાટીમાં તફાવત. જુઓ, તમારો કારખાના પરોક્ષ 97,500 અને 1,26,000. 97,500 અને 1,26,000 ભાગ્યા એ સપાટી કેટલા કેટલા ટકાની છે? 75% અને 100% સપાટી છે.
28,500 ભાગ્યા 25%. 1100. 1% એ કયો ખર્ચ? ચલિત ખર્ચ. 1% એ ચલિત ખર્ચ. આ સૂત્ર આપણું છે ને, ચોપડીમાં રકમ છે મતલબ, બરાબર. 1% એ 1140 ગુણ્યા 50. 1140 ગુણ્યા 50. ઓ સોરી, વેઇટ, આપણે તો પહેલા આધાર સપાટી 1140 ગુણ્યા 75. 85,500. 85,500. ઉતાવળ નહીં કરતા, સમજો. 1140 1%ના, 75%ના 85. 1140 ગુણ્યા 75. ક્લિયર? આ ચલિત લાવ્યા. કુલ કેટલો છે? 97,500. 75% 75% કેટલો છે? 97,500. એમાંથી ચલિત કેટલો? 85,500. તો બાકીનો સ્થિર 12,000. બાકીનો સ્થિર 12,000. 1140 ગુણ્યા 75 એટલે 85,500 ચલિત. ક્લિયર? કુલ કેટલો છે? 97,500. એમાંથી ચલિત કેટલો છે? 85,500. તો બાકીનો સ્થિર. ક્લિયર? 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 હવે ચલિતને આપણે સેટ કરી દઈએ. 1140 ગુણ્યા 50. 1140 ગુણ્યા 50 57,000. 1140 ગુણ્યા 60 68,400. 1140 ગુણ્યા 80 91,200. હવે આપણને એવું કહ્યું છે કે સ્થિર ખર્ચમાં કઈ સપાટી પછી? 75% સપાટી પછી અચલિત ખર્ચમાં સમાયેલ બધા પ્રકારના સ્થિર ખર્ચા 75% પ્રવૃત્તિ બાદ 20% વધે છે. એટલે 75% સપાટી પછી 20% વધે છે. બરાબર? ચાલો, તેનો મતલબ જરા ધ્યાન રાખજો. ક્યારે વધે છે? 75% સપાટી પછી. તો સ્થિર આપણે કેવો ધ્યાનમાં લેવાનો? રકમ. દરેક સપાટીએ સરખો રકમ, વધારો ઘટાડો રકમ. તો 12,000 વત્તા 20%. 75 પછી 12,000 વત્તા 20%. 14,400. કેવી રીતે આવ્યું? તો કે 12,000 વત્તા 20%. ચાલો, તો તે પહેલા કેટલો હશે? એ પહેલા કેટલો હશે? એ પહેલા હશે 12,000. એ પહેલા હશે 12,000. એ પહેલા હશે 12,000 12,000 12,000. 75% પછી 20% વધી ગયો. ને સ્થિર કેવો ધ્યાનમાં લેવાનો? રકમ રૂપિયામાં, વધારો ઘટાડો રકમ રૂપિયા. કારખાના પડતર આપો. કેટલી? કારખાના પડતર 3 લાખ. શ્યોર? 3,99,000. 4,74,400. 5,92,500. 6,33,600. હવે આવશે ઉમેરો. વહીવટી ખર્ચા અથવા ઓફિસ પરોક્ષ ખર્ચા અથવા વહીવટી ખર્ચા. ઓફિસ પરોક્ષ ખર્ચ અથવા વહીવટી પરોક્ષ ખર્ચ. બરાબર? પદ મૂકો. 75% એ આટલો, 100% એ કેટલો, એના જેટલો આવતો. એટલે અર્ધચલિત. અર્ધચલિત નો મતલબ ચલિત અને સ્થિર બે. એમાંથી આપણે ચલિત અલગ કરીશું અને
સ્થિર અલગ કરીશું. એ અલગ કરવા માટે સૂત્ર 1% સપાટીએ ચલિત ખર્ચ બરાબર રૂપિયામાં તફાવત છેદમાં ઉત્પાદન સપાટીમાં તફાવત. ચાલો ઓફિસ પરોક્ષ કેટલો છે? 1,35,000 1,68,000 સપાટી 75% 100% ડિફરન્સ 33,000 ભાગ્યા 25% 1,320 બરાબર. 1% સપાટીએ કયો ખર્ચ? ચલિત ખર્ચ. 1% સપાટીએ ચલિત ખર્ચ 1320. પહેલા આપણી આધાર સપાટીમાં મૂકીશું. પહેલા આપણી આધાર સપાટી 1320 1% ના ગુણ્યા 75 99,000 ફરી 1320 ગુણ્યા 75 પેલા આધાર સપાટી મૂકો નહીં 99,000. હવે 75% માં કુલ કેટલો છે? 1,35,000 75% માં કેટલો છે? પહેલા આધાર સપાટીમાં જ મૂકવાનું. 1,35,000 એમાંથી ચલિત બાદ કરો 99,000 તો બાકીનો સ્થિર 36,000. ચલિત ને સેટઅપ કરી દો. 1% એ 1320 ગુણ્યા 50 1320 ગુણ્યા 50 66,000 1320 ગુણ્યા 60 79 200 1,05,600 અને સ્થિર 75% પછી 20% વધે. 75% સપાટી પછી 20% વધે એટલે 36,000 વત્તા સ્થિર કેવો ધ્યાનમાં લેવાનો? રકમ રૂપિયા 43,200 તો તે પહેલા કેટલો હશે? 36,000 રૂપિયામાં સરખો 36,000 75% પછી 20% વધી ગયો. ટોટલ વહીવટી પડતર અથવા ઉત્પાદન પડતર. વહીવટી પડતર અથવા ઉત્પાદન પડતર કેટલા? 5,01,000 5,01,000 5,91,600 7,27,500 7,82,400. ચાલો ઉમેરો. વેચાણ વિતરણ ખર્ચા એ પણ ચેક કરી લો. 75% એ આટલા 100% એ કેટલા? 75% એ 45,000 100% એ કેટલા? એના જેટલા આવતા નથી એટલે એ પણ કેવો કહેવાય? ચલિત અને સ્થિર બે ભેગા. એમાંથી ચલિત અલગ કરીશું અને સ્થિર અલગ કરીશું. એ અલગ કરવા માટે આપણું સૂત્ર બરાબર 1% અહીં વેચાણ ખર્ચ અહીંયા 1% સપાટીએ ચલિત ખર્ચ 1% સપાટીએ ચલિત ખર્ચ બરાબર રૂપિયામાં તફાવત કેટલો 45,000 માઇનસ 57,000
ભાગ્યા 75% અને 100%. 45,000 57,000 ભાગ્યા 25%. એટલે 1% સપાટીએ ચલિત ખર્ચ. 1% સપાટીએ ચલિત ખર્ચ કેટલો? 480 રૂપિયા. 1% સપાટીએ ચલિત ખર્ચ 480 રૂપિયા. વેઇટ ફરી જોઈ લો, કવર નથી કરતું એટલે હું આ ભૂસી નાખું છું. 1% સપાટીએ ચલિત ખર્ચ બરાબર રૂપિયામાં તફાવત છેદમાં ઉત્પાદન સપાટીમાં તફાવત. આપણો રૂપિયામાં તફાવત 45,000 માઇનસ 57,000. 75% 100%. 12,000 ભાગ્યા 25%. 1% એ ચલિત ખર્ચ 400. 1% એ ચલિત ખર્ચ 480. પહેલા આપણી આધાર સપાટી 1% એ 480 ગુણ્યા 75 36,000. હવે આપણી આધાર સપાટી 75% માં કુલ કેટલો છે? 45. 75% માં કુલ 45,000. એમાંથી ચલિત તો સ્થિર 9,000. પહેલા ચલિત ને સેટઅપ કરી દો. 480 ગુણ્યા 50 24,000. 480 ગુણ્યા 60 28,800. 38,400. 38,400. શેરમાં શું કીધું? 75% પછી 75% 20% વધે એટલે કેટલા? 10,800. બધા જ સ્થિર ખર્ચમાં. હા, તો તે પહેલા કેટલો હશે? શેર કેવો સરખો? હા, વધારો ઘટાડો રકમ 9,000 9,000 9,000. 20% વધારો. ટોટલ કુલ પડતર ટોટલ કર્યું. હા, 5,34,000 કુલ પડતર. 6,29,400. 7,72,500. 8,31,600 વત્તા નફો એટલે હવે વેચાણ. તો આપણને વેચાણ આપ્યું છે. કેટલા ટકાએ આપ્યું છે? હાલમાં 50% એ કામ કરે છે અને 50% એ વેચાણ 60,50,000. 50% એ 60,50,000. 50% એ 60,50,000. આ કવર કરે છે આ બાજુ? ઓકે, ચાલો હવે વાત કરીએ આપણે જે શોધવાની છે તે. હવે એવી ધારણા કરવામાં આવે છે કે વેચાણ કિંમતમાં 5% ઘટાડો કરવામાં આવે તો કંપની વેચાણ જથ્થો વધારી શકશે અને તેથી કંપની કેટલા ટકાએ જશે? 60. અને હાલમાં કેટલા ટકાએ ચાલે છે? 50%. કેટલું વેચાણ? હા, તો 60% ની વાત કરીએ આપણે. 60% નથી કવર કરતું. ઓકે, ચાલો 60%. 50% એ 60,50,000 વેચાણ. 50% એ
50% એ 7,50,000 વેચાણ. 60% એ કેટલું? 50% એ 7,50,000. 60% એ કેટલું? 60 ગુણ્યા 7,50,000 ભાગ્યા 50 9 લાખ આવ્યો. પણ આપણે 60% એ પહોંચવું હોય ને તો કેટલા ટકા ઘટાડો કરવાનો કીધો એને? વેચાણ કિંમતમાં. આપણી પાસે વેચાણ કિંમત એટલે વેચાણમાં છે. માઇનસ 5% ઘટાડો. 5% ઘટાડો 45,000 એટલે 8,55,000. એ જ રીતે 75% તો 18 સપાટી એટલે એમાં કઈ જરૂર નથી. 80%. 50% એ 7,50,000 વેચાણ. 80% એ કેટલું? 12 લાખ. ક્લિયર? પણ તમારે 60 ને 80 એ પહોંચવું હોય એટલે 5% શું કરવો પડે? ઘટાડો. 60,000 11,40,000. 11,40,000 એટલે હાલમાં 50% એ ચાલે છે. 60 ને 80 એ પહોંચવું હોય એટલે તમારે 5% ઘટાડો કરવો પડે. ચાલો આપણી 60%માં કેટલું લાવ્યા? 8,55,000. 8,55,000. 75% 18 સપાટી એટલે એની જરૂર નથી. 11,40,000. 11,40,000. ચાલો ડિફરન્સ ન પો. 5 × 34 2 16 પછી 2 25 600 3,08,400. દાખલો થોડો લોંગ પડે, ધ્યાન રાખવું પડે. બરાબર? નહીં તો દાખલો કઈ ખાસ છે નથી. પણ હાલની સપાટી 50% શોધવાની કીધી. 60 અને 80 18 સપાટી તરીકે લીધી. હા એટલે હાલમાં કામ કરે છે 50%. શોધવાની કીધી 60 અને ને આપણે આધાર તરીકે લઈશું. હા હવે આ તો આધાર તરીકે એટલે આને શોધવાની જરૂર નથી. જય હિન્દ, જય ભારત. કેટલી